ઠંડુ લાગ્યું છે ને માહોલ ગરમ ખાવ ખાવને બે બોલો તો ગાઈ દે આ હાપે ગાલે ફૂલી ગયો છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, આપણે તો અત્યારે વહેલા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે આપણે જઈ રહ્યા છીએ કોલેજ. તો 7 વાગી ગયા છે અને આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. તો કોલેજ જવા માટે નીકળીએ. તો એ પહેલાં ગાઈઝ બધાને આપણે કરી દઈએ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, ત્રિશુ તો કણ ઊંઘી છે. ત્રિશુ રાધે 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 રાધે. ત્રીજું ગાઈઝ કણ ઊંઘી છે. તો મમ્મીને આવી ગયો છે ગાઈઝ સોણ ભરવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મીને તો વહેલા સોણ ભરે છે. પપ્પા આવી ગયા છે સોણ ઉપાડવા માટે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લસકા બાદરી ઊંઘી નાખ્યો તને. તો ચલો ગાઈઝ, આપણે જે પ્રકાશ પાસે. તો ગાઈઝ, પ્રકાશ તો બીજી વાર ઊંઘવાઈ ગયો એવું લાગે છે બ્રશ કરીને. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી કે ફોન કર કે મેસવા આવ્યો. હા મમ્મી કે ફોન કરજે એમ કીધું મમ્મીએ. તો ચલો ગાઈઝ, આપણે તો કોલેજ જવા માટે નીકળીએ. તો ગાઈઝ, ખેતરમાં જવાનું છે એટલે હું તો બળદ લેવા માટે આવ્યો હતો. તો જોઈએ આપણે ફોટો મારતા આવીએ ખેતરમાં કે આપણી બાજરી વાવીથી કેવી થઈ છે. જોઈએ આપણે તો જોવા જ નહીં ત્યાં બુડદા. તો ગાઈઝ, જોઈએ આપણે કેવડી થઈ છે. તો ચલો તમને બતાવો અમારી બાજરી. તો ગાઈઝ, ખેતરમાં આવી જાય છીએ આપણા, કારણ કે ઘરની બાજુમાં જ છે. અને આ બાદ તો જો મરચો વાળો મોરે ગાઈઝ અંદર જ રસે. હા દોડ્યો હાટ હાટ. આ મરચો તો શાપ ખાઈ ગયો છે ગાઈઝ. સમજો. તો ગાઈઝ જો હું તમને બતાવું બાજરી. તો જો ગાઈઝ, બાજરી આવડી થઈ ગઈ છે. જો તો ગાઈઝ, બહુ લેટ વાવી છે પણ બાજરી તો તૈયાર તો થઈ ગઈ છે. તો ચલો આપણે જઈએ આવું ખેતરમાં, કારણ કે તેજલ અને મેશુને તો ઘેર નહીં એટલા માટે. તો ગાઈઝ, તેજલને અને મેશુને તો આવ્યો નહીં. કાલનો કહેતો હતો કે અમે પહોંચી આવી ગઈએ છીએ, તો જે આવ્યો નહીં. તો આજનો દાડો વેટ કરીએ છીએ આવું છે કે નહીં આવતો. તો પછી મારા પોતે જ લેવા જવું પડશે એવું લાગે છે ગાઈઝ. તો જો આ વખતનો જોમફળ તો ગાઈઝ બહુ આવ્યો છે, કારણ કે જો બહુ બેઠો છે જે નેનો છે. આ વખત તો ગાઈઝ મજા આવી જશે જોમફળ ખાવાની, કારણ કે ગાઈઝ મસ્ત જોમફળ આ વખત થશે. અને આ બાજુ તો મસ્ત પપૈયો છે. 2 પપૈયો રોમ પર છે ઉગ્યા છે ગાઈઝ. જો ઓન તો બેસી ગયો છે થોડો એટલે છે ને. જો પપૈયો બેઠો છે ને, તો પપૈયો બેસી એટલે આપણે ખાશું. તો બોલે ક્યાં જય જવાન જય કિસાન. તો ચલો આપણો તો ઇકો લઈને આપણે નીકળી જઈએ છીએ ખેતરમાં. મોડું થઈ જાય એટલે નહીં મજા આવતી નહીં. મોડું થઈ જાય. તો ગાઈઝ ચલો જઈએ આપણે ખેતરમાં. તો ગાઈઝ, આપણે આવી ગયા હતા ખેતરમાં. અને આ બસ તો મમ્મી તો જો 4 વાટવા માટે બેસી જઈ છે ને મમ્મી. હા 4 વાટવા માંડ્યા છીએ અમે. ગરમી પડે છે. ગરમી તો જબર પડે છે. ગરમી જબર પડે છે. કેવું વહેલો આવીને વાઢી લેવી પડે છે ને કે તડકાનો પછી રહી જ નહીં શકાતું. તો એ 8 વાગી ગયા ને. 8 તો વાગી ગયા ને તોય આવતા તો ગાઈઝ જો મમ્મીએ તો 1 2 ને 3 પાથરા પાડ્યા છે. 3 પાથરા પાડ્યા છે નહીં. અને 4 પોટલો કરવાનો છે કે 4 કરવાનો છે ગાઈઝ. 4 આવડી શીકુડી થઈ જવું. શીકુડી તો છે મોટી પણ કોટા છે જે વાર થાય છે. જો ગાઈઝ આવા કોટા છે. આવા કોટા ઉગી ગયા છે મારા હાથે. વાર થાય છે. કોનું કહેવા મમ્મી? કોટા એફરા નામ આમ કો કહેવાય ને દારૂડિયા. ઓ વ દારૂ. તો ગાઈઝ અમે તો દારૂડિયા કહીએ તો એ શું કહેવાય? તો દારૂડિયું કીએ છો ને. આ બધા શિકાર શું કીશું અને કોટા કીશું શું કીશું? આપણે તો દારૂડિયો કહીએ ને. અમે તો દારૂડિયું કીએ છે. આ જો આ કોટા વાગે છે કે જડતાય નહીં. હોજીને કાઢવા પડે છે. મારે હાથ કોણા થઈ ગયા. આ તો ભાગે છે કોટા કે તેવા હોજીને કાઢવા પડે છે. આ તો એવું. ઓય ખોતરિયા ઓય દેકડે ઓય વાગે. તો ગાઈઝ, મમ્મી તો 4 વાટા છે. મારા વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. રીલ ઇન્સ્ટાગ્રામમાં ગાઈઝ હું અપલોડ કરું છું. તો અપલોડ કરીને અને પછી મમ્મીને 4 વટાવું તો ફટાફટ ઘેર જતો રહીએ, કારણ કે
બહુ ગરમી પડે છે એટલે તાપનું તો ગરમી પડે છે. વઢાતું જ નહીં કઈ. જલ્દી જતો રહીએ કે ફટોફટ હવ કાલ તો તેજલ આવી જાય. તો કઈ આબાજ તો મમ્મીને તો 4 વાગતો હતો અને વાગતા વાગતા આબાજ ચાકરું આવી ગઈ છે. વધલી ચાકરું જે જોવા માટે આવ્યો છે મમ્મીને. તો જો કઈ છે આ રહી. આપણે બોડું કાપવું પડે. તું કઈ જો માટી કાઢે છે કેટલી બધી માટી લાવે છે. એક જ ગુંસડીમાં ના. તો કઈ તો વધલી ચાકરું છે તો એ જુઓ. અને આ બસ એ અવાજ ના કરતા કઈ બોલતા ના. તો જો માટી કાઢત માંથી એ હોય કેટલું બહરું કઈ લાવે. હા કેટલું લાવત નહીં. પણ એ ઓમ આગી લાવે તો માટી એ નીકળે પણ એ તો મોય પાછી જતી રહેશે. ના એ તો એમ કરે એને થોડા હાથ છે તે બધી લાવે. એ જો એમની આ બાદ આગી થઈ જાય. તો ગાઈસ એ તો ના હોપડાય. છીચ કરો કે તને ગમે તે કરો. તો ગાઈ છે માટી બહાર લાવે છે હોય એટલે આ બાજુ મોઢું હોય ને એવું લાગે છે નહીં કઈ. આ બાજુ એવું હશે હોય એવું છે ને. આ પાછી અમુક તો જબ્બર દોડતી હોય. એ માટી લાવસ બારે ભાઈ. તો ગાઈસ આપણે તો ઘેર જતો હતો અને રસ્તામાં તો મમ્મી હાફ છે જોયો. હાફ જો કે મોટો છોડો છે ભાઈ. ઉબરા હું નજીકથી ઝૂમ કર મને બીક તો લાગે છે પણ. આર્યો ગાઈસ એ હાફ છે. હલતો જ નહીં મમ્મી. હા અરે સમ સમાટ થાય તું. તું જો ગાઈસ એ આ હાપે હાફ શક દોમરાળો છે ખબર નહીં પણ એવું જ લાગે છે મને તો. કાળો મેચ છે. તો ગાઈસ રસ્તામાં તો હાફ જોવા મળ્યો છે. આજ તો 2 વખત જોવા મળ્યો નહીં. ખેતરમાં એ પેલા નહીં પેલા જોયો મમ્મી. પેલા જોયો આપણે ખેતરમાં પેલા જોયો અને હસબન્ડનો દરમાં પઈ ગયો અને પાછો સાર વાટતા વાટતા હસબન્ડનો બહાર નીકળ્યો પેલા. અને પછી આપણે જોયો કે તે વિડીયોમાં તો આપણે બે જોયું પણ કશું દેખવાનું જ ના. દર એકલો દેવ જોવા મળ્યો. ખબર જ ના પડી હસબન્ડનો શો જતો રહ્યો ને. તો ચલો ગાઈસ ઘેર જઈએ આપણે તો. ઘેર જવા માટે અમે મમ્મી બે ઘેર જઈએ છીએ પણ આ તો હાપ જ હાપ જોવા મળે ખેતરમાં નહીં. એક ખેતરમાં જોયો ને એક હોય જોયો રસ્તામાં. રસ્તામાં જોયો. તો ચલો ગાઈસ જઈએ. જો ચેવા ફૂલ ઉગ્યા મમ્મી. એ ચેવા છે નહીં. ફૂલ તો હાલા કેટલા મસ્ત મસ્ત છે. લાલ ઘૂમ નહીં. હા લાલ ઘૂમ. જો કઈ દે કેવા ફૂલ તો દેખાતા તો હમ જોઈને બેહરી એવો દેખાતા તો ગાઈસ ચલો જે ઘેર અમારે તો આવા રસ્તામાં ફૂલ ઝાડ હોય છે જો છે ને. અરે ફૂલ ઝાડ જ બધો. ફૂલ ઝાડ. તો ગાઈસ મમ્મીને તો ઘેર આવી ગયો છે અને આપણે ગાઈસ કોલેજથી ઘેર આવી ગયા છીએ અને મમ્મીને નાખે છે 4 નહીં મમ્મી. બળદનું હોય નાખી દીધી ચોરેલા નાખી દીધી ગાઈસ અને પેલી સાઈડ બેહન અને પેલી સાઈડ ગાયો નહીં મમ્મી. તો મમ્મી નાખે છે 4. ઉપડાવાનું છે મમ્મી પોટલું શી ઉપડાવાનું છે. અને લાઈટ છે નહીં જતી રહી સાત તું ઓલડી હોતા હતા ઈકણ હોસ કરતા હતા તો મને લાગે હાલ નહીં આવે લાઈટ તો વધારે નહીં 2-2:30 વાગ્યા છે નહીં 2-3 વાગે એટલા તો વાગી જ જશે કે. તો ગાઈસ મમ્મીએ તો પોટલું ઉપાડી દીધું છે અને હું મમ્મીને નાખે છે ગાયોને 4. તો ફાઇનલી ગાઈસ વખત તો સંગીતા ભાભી રોટલા કરે છે. પેલી સાઈડ શાક બની ગયું છે અને આ સાઈડ રોટલા થઈ. તે તાપ તો લાગે કે લાઈટ નહીં એટલે આમ તો પંખો ચાલુ કરો પણ લાઈટ જ નહીં. હું ચાલુ કરું કોને પેલો ઉપણવા વાળો હોશ કરાવવો પડશે. કોણ એરો હોશ કરાવીએ ને તો આ ડુંગો તો મારે જ ના. આમ તો એરો મજા આવે ના મજા આવે. એરો ચાલે પાછું એને ટેટો નાખવાનો છે. એરો હોશ કરાવવો પડશે. તો કઈ દકન તો પપ્પાને બધું છે ખાટલાની ઓદણીઓ અરે જૂની થઈ હતી ને એટલે નવી લાયા ને પપ્પા. શું ભાવ લાયા? હા શું ભાવ લાયા જોડી? ભાવ જો કોઈ ખબર નહીં 100 રૂપિયા લે. એમના 100 રૂપિયા હુવા લે અટકન ખબર વગર છે રીતના લે આલ્યા સુધી એમને થોડા હલાતા હાલ્યા બીજું. તો કઈ ચકલી તો જોયા હોય બેઠી છે પાણી પીવા માટે જ
તો ગાઈસ જોઈએ ચકલી પાણી પીવે છે. હમણાં તો આપણે ઓય બેઠી હતી અને હાલ તો પાણી પીવા માટે જતી રહી. જો તો ફાઇનલી ગાઈસ વખત તો મમ્મી બેસી છે આજ તો ચટણી બનાવવા માટે કેરીની ને મમ્મી. કેરીની ચટણી. કેરી કી ચટણી. કેરી કા ચટણી. કેરી કા ચટણી. કેરી કા ચટણી. હું નાખી દેજે માં બધું. આ તો માં લસણ, પછી ગોળ, મરચું, પછી? જીરું એટલું બધું નાખી દે. બધું નાખ્યું અને એને ખાવ ને બે બોલો. ખાવ ને બે ભૂલો કે એક બાર ખાઓ તો બાર ખાઓ. એવું ના આવે. તાણી જેવું આવો. તાણી જેવું આવો. એક ખાઓ ને બે ભૂલો. તો બાએ આવી ગયો છે લસણ લઈને. બાએ ચટણી બાને ચટણી ખાવાય ને નાખી મમ્મી નહીં નાખ્યું મમ્મી બધું નાખ્યું. તો ચલો ગાઈસ ચટણી એ બને છે ખાવા પીવાનું તો બધું બની જ ગયું છે. કેરી તો નાખી દીધી. કેરી તો પટી દે આ રહી હે. તો ગાઈસ જોઈએ આવળો એક ઓબુ છે ને તો કેરી આ રહી હે. આ રહી ગાઈસ જોઈ આ રહી જેનકડી કેરી જો પછી લઈ ના લેતા પાછા. ઓહો ખો કટકો આ તો ચટણી માં. તો ફાઇનલી ગાઈસ વખત તો પપ્પાને તો ખાવા માટે બેસી ગયા છે 3 જણો અને હું અને પ્રકાશ 2 જણા ખાવા માટે હજી બેઠા નહીં. તો આપણે ગાઈસ ખાવા માટે બેસીએ છીએ. તો હોય તો સંગીતા ભાભી તો વાસણ ઘસવા માટે આવી ગયો છે અને પ્રકાશ હાથ પગ ધોવા માટે આવ્યો. નહીં પ્રકાશ તાર ખાવું નહીં? હા ચમ આજ તો પાણી કમ આવે છે અને લાઇટ જતી રહી હતી તે કમ થઈ રહી હતી. એક આ ગરમીનું તો બધું કમ થઈ જશે ને તે લેબડાના સોયા ઊંઘાય હાલ. હોય તો ગાઈસ બાય ખાવા માટે બેસી ગયો છે. શેમ તારી શાક નહીં લીધું? તો એ ચટણી ખોતો કું બાય ગાય ચટણી કઈ જો કેરીની મમ્મીએ સરસ મજાની બનાવી નાખી છે. બધો ગાઈસ ખાવા બેસી ગયો છે ને આપણો પણ ચટણી અને શાકનું રોટલા. તો ગાઈસ આપણે ખાવા માટે બેઠા હતા ને તો પ્રકાશે ખાવા માટે આવી ગયો છે. આજ તો શાક મસ્ત બની નહીં કોઈ એમને શાક આજ મસ્ત નહીં બની પણ ખાવાની કોઈ પેલી એ જ નહીં. કેમ ખબર છે પણ બફારો એટલો મારે છે ને ફૂલ ગરમીના દાણા ચાલુ થઈ ગયા. મમ્મી તો એ જો રેલા લુખે દે ખાઈ દે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ પ્રકાશને તો શાક તો પડી મેલી છે ચટણી લઈ લીધી. ચટણી તો જોવું કે મમ્મીએ છે બનાવી છે. હા અચ્છા લગતી એક નહીં લગતી? મસ્ત બની. હા ઈમ અચ્છા નહીં હારી હોય તો અચ્છા. હા ના સાચી વાત છે મમ્મી કહેતી હતી ને એવું જ છે. તો ગાઈસ જોયા ચટણી આજો ગાઈસ અંદર બહુ મસ્ત એવું જ છે. એક બાર ખાવો તો છે 2 વાર બોલો છે મમ્મી ફરીને કહી દેજે કોઈ એક વાર ખાઓ ને બાર એક બાર બે વાર એ ભૂલી જાય બધું તું. એક બાર ખાઓ ને 2 વાર બોલો. તો જે આવી ગયો આવી ગયો હંબો શીખું લાગ્યું છે ને માહોલ ગરમ. શીખું લાગ્યું છે ને માહોલ ગરમ છે ને ગરમી વધારે છે. આમ તો ગરમ જ રહે આજથી ગરમ જ માહોલ રહે. જો ગાઈસ મમ્મી તો રેલા લુખે જાય છે અને શીખું લાગ્યું છે અને પાણી એકદમ ઠંડુ લાવી લીધું ચીલ્ડ ને મમ્મી ઠંડા પાણી. ફ્રીજમાં ઠંડા પાણી. હા શું છે? ફ્રીજમાં ઠંડા પાણી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. ખાઈ લો અને ચટણી સફા કઈ કરો. સફા કે પોત પડતો પૂરી ને સફા કઈ નાખો બધું ફિનિશ પિક્ચર પૂરું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ આપણે આ છે પાણી કાઢવા માટે તો এখন પપ્પા પાઇપ ફિટ કરે છે. સૃષ્ટિ આવી ગઈ છે તો પપ્પા પાઇપ ફિટ કરે છે. તો પાઇપ ફિટ કરી પાણી કાઢી ઘેર બીજી મોટરથી કાઢવાનું છે ગાઈસ આજે એટલા માટે. અને સૃષ્ટિ આવી ગઈ છે તો નહીં સૃષ્ટિ નાવાય શું? હા તાણે હા હમણાં તો ગાઈસ આપણે વકન જોઈએ છીએ અને પપ્પા તો કૂવા પર જતા રહે. જો પપ્પા એકણ પાઇપ દબાવવા જતા રહે ને આપણે વકન. તો ફાઇનલી ગાઈસ આપણે જઈ રહ્યા છીએ એવું ફતેપુર કે ફતેપુરા. તો આપણે જઈ રહ્યા છીએ ફતેપુરા તેજલ ભાભીનું અને મેશ્વાનું લેવા માટે. ને મમ્મી એક દાડાનું કઈ ગયો તો અને 4 દિવસ થઈ ગયા છે નહીં? એક દાડાનું કઈ ગયો તો એક દાડાનો કે અમે તો આજે જઈએ ને કાલ પાછો અને આજે ગાય 4 દિવસ થઈ ગયા છે. તો આપણે જઈ રહ્યા છીએ લેવા માટે. ઈવન ફોન કર્યો છે તૈયાર થઈને બેસે એટલે આપણે હજી બાઇક લઈને નીકળીએ એટલે સીધા ગાય લઈ અને ફટ લઈને ગઈએ. તો ચલો નીકળે તો આપણે તો નીકળે નહીં થોડી વાર રહીને નીકળી જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે તો નીકળી ગયા છીએ ફતેપુર જવા માટે બાઇક લઈને. તેજલ ભાભીનો ફોન કરી દીધો
જો તે ખાલી વાતાવરણ જો ગાઈસ વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે ચારેકોર વાદળ આવી ગયો છે તો ચલો આપણે ગાઈસ હવે મળીએ સીધા ફતેપુર જઈ તો ગાઈસ આપણે તો આવ્યા હતા ફતેપુર નહોતું તેજલ ભાભી તો ઘેર જ્યાં પહેલાં હોય તો ટેટી લઈને ખાવા માટે બેસી ગયો તો એ ટેટી અને હોય ટેટી ટેટી બોલે તો શક્કર ટેટી તો ખાઈ લો તને ખાવી એટી એ તો વધુ નહીં એ તો વળી કાલે 7 કિલો લાયા હતા પપ્પા તે વળી હું તો કાલે ખાધી હતી તો કઈ તેજલ ભાભી તો ટેટી ખાઈશ અને આપણે તો બેઠા છીએ શાંતિથી ચલો થોડી વાર બસ નીકળીએ ગાઈસ ઘેર તો ફાઇનલી ગાઈસ આપણે તો ફતેપુરાથી ઘેર નીકળી જાય છીએ તેજલ ભાભી ને મેસુ બે જણા બેઠા છું શાંતિથી ભય ના પડી ને કે સીધા બાજરીવાળા ખેતરમાં હોય તો હોય ફુવારા ચાલુ હતા એટલે તો ગાઈસ ચલો હવે આપણે મળીએ સીધા ઘેર જઈને તો ચલો જો ગાઈસ વાતાવરણ વરસાદ આવે એવું કરી દીધું ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ અને મેસુ તો જતી રહી છે પપ્પા પહાડ અને પ્રકાશ તો બેહી રહ્યા છે શાંતિથી મેસુ ઘેર આવી ગયા એ મેસુ ઘેર આવી ગયા રાધે 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 અને ઓ મમ્મી તો ગાય જાય છે અરે મમ્મી આવતી છે ઓમ તો જોતી જ નહીં તું તો ઓ ઓમ કરજી તો ગાય મમ્મી તે ગાલે ફૂલી ગયો છે બપોર તો ગાય મમ્મી તો બપોરનો માહોલ ગરમ હતો ને અત્યારે માહોલ ઠંડો થઈ ગયો છે જો મમ્મી તો ઢેલો થઈ ગયો મમ્મી શું કેળી જાતું ઓ આર્યું ઓ તો ગાય મમ્મીને તો જેવું થયું છે શું થાય તો મમ્મીને તો ગાય મત કેળી મમ્મી મત કેળી છે કોડોળ મત કેળી ટાઢું એમ ના પવાય તો ઊનું પાવું પડે ઊનું પાવું પડે ઊનું પાવું પડે ઊનું પાવું પડે અહીં તો પાલી આવી જઈ મમ્મીને તો જો ગાલે તો ગાય પપ્પા તો બેઠા છે અને હું થયું છે દોવાન કરતા નહીં દોવાન તો કરશી કે છે તે દોવાન કરી તો પપ્પા હોય બેઠા છે મમ્મી ત્યાં બેસી છે અને બા હોય બેસી જ ગઈ જો બા તો ત્રિશુને રમાડે છે ત્રિશુ ઊંઘી છે અને ગાય વાતાવરણ બગડી ગયું છે વરસાદ આવે એવું કઈ જોઈએ ચારેકોર હા વરસાદનો વાયરો આવ્યો તો રોધવાય નહીં બેસું લાવતો તો ખાઈ લેતા ને તારે રોધી રોજી તો ખાઈ દઈએ હતા તો હવે તો સંગીતા ભાભી તો સોણ ભરે છે નહીં આજ તો મોડું થઈ ગયું નહીં કોઈ આમ તો વહેલા ના ભરાઈ તું એટલે જ કહું આજ તો મોડું થઈ ગયું છે તો સંગીતા ભાભી સોણ ભરે છે ઓહ ના બોઘરા બધવાનું ચાલુ કર્યા છે બોઘરા હા તે વરસાદ આવે બોઘરે જ જતો રહે એમ થોડો વાળી એક તો હતો મોટો હંસવારો જો તાણ વાળી એક પપ્પાને આગળ વાળવા જજો જજો થોડું અમે થોડું ઉપર વાળજો પેલા આવી જાઓ ડાયરેક્ટ તો ગાઈઝ આપણે તો ખેતરમાં આવ્યા હતા ઘરના પાછળ અને ગાઈઝ વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે હવે વરસાદ આવે છે કે નહીં આવતો હોય તો આપણને ખબર નહીં પણ વાતાવરણ એકદમ વરસાદ આવે ને એવું કરી જો ગાઈઝ બતાવતો અને જો ખાલી ચારેકોરે સન ગાઈઝ એકદમ વરસાદ આવે એવું વાતાવરણ છે તડકો બળકો કોઈ નહીં અને વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે એરંડાએ ખેતરમાં પડ્યા છે બધું ગાઈઝ ખેતરમાં પડી જો આવી જશે ને તો નુકસાન તો થવાનું જ છે તો ગાઈઝ પ્રકાશ તો મેસીને રમાડવા માટે બેસી ગયો ઓ આ તો સાદર બારી આવી હતી લઈ લે કે હમણાં સાદર બારી આવી હતી તું શું ધ્યાન રાખે રમાડવા બેહાર્યો છે રોવરાવે જો આ રોવરાવે છે રોવરાવે છે પ્રકાશ તાપ લાગતો શું કર ઈ તો શું વાયરો આવતો આ વાતાવરણ જ એવું છે ને કે વાયરો એ ના આવે એ કોતો ઢોળા મને લાગે ઢોળા હા તપેલી નમી જવા તો ખાટલામાં લેવા રહ્યો છે તો કહેતો તો દૂધ લેવા છે આજ તો વહેલા ધોવાઈ ગયું છે તો કઈ આપણે તો જઈએ છીએ ખાટલો લેવા માટે આપણે ખાટલો મૂક્યો તો બપોરે એક ઊંઘવા જતા ને એટલા માટે ખાટલો એ મૂક્યો તો આવું ખાટલો લઈને ઘેર લઈ ગઈએ ખાટલો તો ખાટલા હોય તો બે પડ્યા છે પણ આપણે એક જ લાવ્યા હતા એટલે આપણે એક જ લઈ જાઉં બીજો નહીં લઈ ગઈ તો ચલો ગાઈસ ખાટલા લઈ લઈએ હોયથી મસ્ત ગાઈસ સોયા ઊંઘ્યા હતા બપોરે ગરમી હતી લાઇટ એ નથી એટલે પંખો ચાલુ થયો નથી
તો કંઈક પંખા કરતા છે ને કહીએ બહુ મજા આવી જાય ઠંડામાં કુદરતી વાયરો ખાવાની બહુ મજા આવી જાય એટલે આપણે તો છે ને છેતુડીના સોએ ઊંઘ્યા હતા ગાઈઝ તો ચલો ખાટલા બાટલા લઈ લઈએ દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે 7 વાગી ગયા છે એટલે તો ગાઈઝ સંગીતા ભાભી તો આવી ગયા છે બાણ ખોલવા માટે ઘર પાછળ નહીં કઈ ઘર આગળ પાતળો છે તેવા લેબડાનો ઝાડો બાણ લેવા માટે આવ્યો હા વરસાદ આવી જાય તો વળી 2-3 દાડા સુકાય ના એટલે ગાઈઝ બાણ તો પડે જ છું ઓલરેડી આ પડ્યો લેતા આવું તો ચલો આપણે ગાઈઝ બાણ લેતા જઈએ ખાલી હાથે જઈએ એના કરતાં ભરેલા હાથે જઈએ એમાં ફાયદો છે તો ચલો તો ગાઈઝ હતે જો બાણનો સ્ટોક કરી દીધો છે વરસાદ આવે ને તો વધુ ના આવે એટલો સ્ટોક જો હજીએ વેણવાનો ચાલુ છે અહીંથી ત્યાંથી લાઈને બધો ભેગો કરવાનો નહીં તો ગાઈઝ મમ્મીને આ છે સાલ લેવા માટે મમ્મી તો સાલ લેતી નહીં તેજલ ભાભી સાલ લે તેજલ ભાભી નહીં વાટતો ગાઈઝ આ તો મમ્મીએ વાટી છે તેજલ ભાભી ખુશ થઈ જવું પણ તેજલ ભાભીએ વાઢી નથી આ તો મમ્મીએ સાર વાઢી શું થાય છે ગોમમાં આબુ તારે આબુ છે ગોમમાં આબુ છે ગોમમાં આબુ છે હા ગોમમાં આબુ તારે લેડો મમ લેવા મમ ખાવું તાર મમ ખાવું છે મમ ખાવા આબુ છે હું રો કરું છું ગોડાને પછી આખો દાડો ગોડું શું તે રો કરું છું હા ગોડું શું તે રો કરે તો ચલો ગાઈઝ આપણે તો દૂધ ભરાવા માટે નીકળ્યા છીએ આવું અમે કણ તો તેજલ ભાભી તો જો સારું વાટવા મંડાઈ ગયો છે ને ગાઈઝ આવી મજૂરી કરે ને તાણે મેળાવો આ મજૂરી કમ્પ્લીટ હા મમ્મી ને અમે 2 જ વાટી છે રોજ ને મમ્મી આપણી બેન વાટતો તે નીકળી જ જાય કે અમારે તો પેપર ચાલુ છે તો ગાઈઝ આ બસ તો બાને ખાવા માટે બેઠો એ ફૂકો રોટલો ખાઈ લુખો હા સડી રહ્યા અને આ વાત તો સૃષ્ટિની 2 જણા ખાવા બેઠી ગયા આ બસ તો ખાવા માટે બેઠો છે પણ શિખર શું ખાઈ છે કોઈ ખબર નહીં કારણ કે જે દાળ ચૂલા પર ચડે છે રોટલા બને છે તો કઈ આબાસ તો ખાવા બેસી ગયો છે મમ્મી અને પપ્પાને તો ખવાય તો શકે મોઢામાં આ તો હોજો આવી ગયો છે તે વળી ડુમસા થઈ ગયા હાથે તો ગાઈઝ તો મોમાનાથી ફોન આવ્યો છે બેનજી ના ઘેર સોડો તો ગાઈઝ ત્યાંથી ફોન આવ્યો છે મોમાનાથી મમ્મી તો વાતો કરે છે ઓય તેજલ બાબી બેન ઓય તો પ્રકાશ હોબળી રહ્યા મમ્મી શું કહેતો તો પ્રકાશ હમણાં તાલુકા તો ગાઈઝ મમ્મીને મેં નવા નંબર પરથી ફોન કરીને એમ કીધું કચ્છથી બોલે એટલે મમ્મી એવું કીધું ખબર શું કીધું તાલુકા વિસનગર ગામ લાછડી ચલો હવે તો બધો વાતો કરે છે ફોન તો હાલ પાર ના આવે ફોન તો મારો લઈ લીધો છે એનું હાલ ના મળે હાલ કલાક તો થઈ જાય હા 1 કલાક થઈ જાય 1 કલાક તો થઈ જ જાય આ તો વધારે દાડે ફોન કરે છે તો ગાઈસ મમ્મી બોલી છે જો ખાલી મમ્મીનો અવાજ લે તો ગાઈસ જો નજીક તો મમ્મી એવું ખાય છે રોજ કારેલા તો ખાવા મને નહીં ભાવતો એવો એવું લાવીએ પણ કોઈ લાવતું જ નહીં હું ખાય જબર ભાવતા આવો એક લેતા આવજો ઠેલો ભરીને બધું કીધું એ બધું તો ચલો ગાઈઝ હવે આપણે આટલો વ્લોગ પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં